નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. આપ જોઈ રહ્યા છો મહાભારત ધ રિયલ ડિબેટ ના માધ્યમ થકી. મહાભારતના આ 35મા પ્રકરણમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. દ્રૌપદી સ્વયંવર પતી ગયો, પાંડવો છતાં થયા, વેદવ્યાસજી પધાર્યા છે, પણ દ્રુપદને મૂંઝવણ છે કે શું આર્યાવર્તમાં એક સ્ત્રી 5 પતિઓ સાથે લગ્ન કરી શકે? શું એ શાસ્ત્ર સંમત છે? અને મહર્ષિ વ્યાસ એનો જવાબ આપે છે. સમગ્ર સભા અને દ્રૌપદી એકાગ્ર થઈને જવાબ સાંભળી રહી છે. વ્યાસજી કહે છે કે બોલો દ્રુપદ, શું ચિંતા તમારા મનને કોરે ખાય છે? સામે દ્રુપદનો જવાબ આવે છે, ભગવાન, અર્જુને મારી પુત્રીને સ્વયંવરમાં જીતી છે, તો પછી દ્રૌપદી 5 પાંડવોની પત્ની કેવી રીતે બની શકે? શું આવી વ્યવસ્થા ધર્મસંગત છે? મને કશું સમજાતું નથી. આ જટિલ પ્રશ્ન બાબતે અને એના સંભવિત ઉકેલ બાબતે આપ મારું માર્ગદર્શન કરો. વ્યાસજીએ તરત જવાબ આપ્યો કે મને વિચારવા દો. કોઈ પણ જટિલ પ્રશ્નનો ઉત્તર તાત્કાલિક આપી દેવો યોગ્ય નથી. એટલું કહીને 10-15 મિનિટ માટે વ્યાસજી મૌનમાં સરી પડ્યા. આંખોના પોપચા બીડાઈ ગયા, અંતર્મનમાં ઊંડા ઉતરી ગયા. એ ભવિષ્યની આરપાર જોવા માંગતા હતા. એમણે જવાબ આપવાનો હતો દ્રુપદને. તેમણે કહ્યું, રાજન, કેટલીક ઘટનાઓને માત્ર વર્તમાનથી સમજવી શક્ય નથી. કેટલાક પ્રશ્નોના મૂળ પૂર્વકર્મમાં રહેલા હોય છે. પછી વ્યાસજીએ દ્રૌપદી સાથે જોડાઈ એક પરંપરાગત પૂર્વજન્મ કથા કહેવાનું શરૂ કર્યું. શું હતી એ કથા? દ્રૌપદીના પુનર્જન્મની કથા કંઈક આ મુજબ હતી. વ્યાસજીના વર્ણન અનુસાર પૂર્વજન્મ દ્રૌપદી એક ઋષિ કન્યા હતી. તે ગુણવાન હતી, તપસ્વીની હતી, પરંતુ યોગ્ય પતિ પ્રાપ્ત થયો ન હતો. તેણે ભગવાન શિવની કઠોર ઉપાસના કરી, વર્ષો સુધી તપ કર્યું. અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, પુત્રી, માગ વરદાન, તું માગે તે આપો. કન્યાએ ઉત્સાહમાં વારંવાર પ્રાર્થના કરી, મને ઉત્તમ પતિ આપો, મને ઉત્તમ પતિ આપો, મને ઉત્તમ પતિ આપો, મને ઉત્તમ પતિ આપો, મને ઉત્તમ પતિ આપો. આ પ્રાર્થના એને 5 વખત કરી. ત્યારે શિવજીએ કહ્યું કે આ જન્મમાં નહીં, પરંતુ આગામી જન્મમાં તને 5 પતિ પ્રાપ્ત થશે. કન્યા ચોંકી ગઈ, પરંતુ આ તો દેવવાણી હતી, અને તે પણ ભગવાન ભોળાનાથ શંકરે એના તપથી પ્રસન્ન થઈને એણે માગેલું વરદાન આપ્યું હતું. વ્યાસીએ સમજાવ્યું કે દ્રૌપદીનું 5 પાંડવો સાથેનું લગ્ન માત્ર કુંતીના એક વાક્યનું પરિણામ નથી. કુંતીનું એ વાક્ય તો નિમિત્ત છે. પરંપરાગત કથામાં તેને પૂર્વનિયતિ સાથે પણ જોડવામાં આવ્યું છે. 5 પાંડવોને જોઈએ આમ તો આપણે હવે જરા જુદી રીતે વિચારીએ, કારણ કે મહાભારતને આપણે માત્ર એક સ્થૂળ કથા તરીકે જોતા નથી. મહાભારતને જીવનની જીવંત કથા તરીકે અથવા જીવનની જંગમ વિદ્યાપીઠ તરીકે જોઈએ છીએ. આ પ્રસંગનું એક પ્રતિકાત્મક વર્ણન પણ કરવામાં આવે છે. દ્રૌપદીને એવો જીવનસાથી જોઈએ જેમાં અનેક શ્રેષ્ઠ ગુણો હોય: ધર્મ અને ન્યાય, અસાધારણ બળ, પરાક્રમ અને શસ્ત્ર કૌશલ્ય,
સૌંદર્ય અને શિસ્ત, બુદ્ધિ અને જ્ઞાન બધું જ એને જોઈએ. આટલા ગુણો હોય તેવો પતિ એને જોઈએ. એની સાથે પેલી 5 પતિવાળી વાતને જોડીએ તો ધર્મ અને ન્યાય યુધિષ્ઠિરમાં, અસાધારણ બળ ભીમમાં, પરાક્રમ અને શસ્ત્ર કૌશલ્ય અર્જુનમાં, સૌંદર્ય અને શિસ્ત નકુલમાં અને બુદ્ધિ અને જ્ઞાન સહદેવમાં. જે ગુણો એક જ વ્યક્તિમાં સંપૂર્ણ રીતે મળવા મુશ્કેલ હતા તે 5 પાંડવોમાં અલગ અલગ રૂપે પ્રગટ થતા હતા. આ એક આધ્યાત્મિક અને પ્રતિકાત્મક અર્થઘટન છે. મહાભારતની વિવિધ પરંપરાઓ આ અસાધારણ લગ્નને અલગ રીતે સમજાવે છે. બરાબર આ જ રીતે કોઈ પણ કુટુંબ, સમાજ અથવા કંપનીમાં બધા જ ગુણો એક જ વ્યક્તિ પાસે હોય તેવું બનતું નથી. દરેક વ્યક્તિને પોતાની વિશિષ્ટતા હોય છે, પોતાના વિશિષ્ટ ગુણો હોય છે, પોતાની વિશિષ્ટ સમજ હોય છે, પરિસ્થિતિને પોતાની રીતે જોવા માટેની આવડત હોય છે. જ્યારે આ 5 ગુણો અથવા એમના જે ગુણો એમનામાં છે એનો સર્જનાત્મક સમન્વય કરવામાં આવે અને એ બધા ગુણો ભેગા થઈને એક જગ્યાએ કેન્દ્રિત થાય ત્યારે તાકાત બને છે. ત્યારે કંપની પ્રગતિ કરે છે, ત્યારે સમાજ અજેય બને છે. મહાભારતની વાત આપણને આ સમજાવે છે. વ્યાસજીની વાત સાંભળ્યા પછી પણ દ્રુપદ માટે નિર્ણય સહેલો નહોતો. તેમણે કહ્યું, ભગવાન, સમાજ શું કહેશે? વ્યાસજીનો જવાબ અત્યંત મહત્વપૂર્ણ હતો અને આપણને પણ ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે સમાજ શું કહેશે? વ્યાસજીએ કહ્યું, ધર્મને માત્ર લોકો શું કહે છે તેનાથી નક્કી ન કરી શકાય. પરિસ્થિતિ, પરંપરા, વચન અને વિશેષ સંજોગો બધું સમજવું પડે. એટલે કોઈ પણ પરિસ્થિતિને એકાંતરે એક જ મુદ્દે એનો નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સંતુલિત નિર્ણય લેવા માટે દરેક બાબતે સમજપૂર્વક વિચારીને નિર્ણય લેવો જોઈએ. એવો મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમે આમાંથી નિર્ણય કાઢી શકો. પહેલા આપણે કંપનીમાં અથવા તમારી ટીમમાં અથવા તમારા કુટુંબમાં અથવા તમારા સમાજમાં જે વ્યક્તિઓ છે એમનામાં રહેલા વિશિષ્ટ ગુણોનું સંયોજન કરી અને એક સંયુક્ત શક્તિ, જેને મેનેજમેન્ટની ટર્મિનોલોજીમાં ટીમવર્ક કહે છે, તે ઊભી કરવાની વાત કરી. હવે એ સંયુક્ત શક્તિમાં રહેલ સંયુક્ત ગુણો એને પરાવર્તિત, કેન્દ્રિત કરી અને એક તાકાત ઊભી કરવાની વાત છે. આ પ્રસંગમાં એક બીજી બાબત યાદ રાખવાની છે. દ્રૌપદી કોઈ નિર્જીવ પુરસ્કાર નથી. તે મહાભારતની સૌથી શક્તિશાળી અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી નારીઓમાંની એક છે. એણે સ્વયંવર યોજ્યો છે. સામાન્ય રીતે નહીં તો બાપાને કહી દીધું કે તમે જેને પકડી લાવો, જેને શોધી લાવો, એને પતિ તરીકે હું સ્વીકારવા તૈયાર છું. એ દ્રૌપદી નહોતી. એ સ્વયંવરથી પોતે પોતાનો પતિ પસંદ કરવા ચાહતી. અને એટલે આપણે આગળ જોઈશું, રાજસભામાં તે પ્રશ્ન પૂછશે, ધર્મના જાણકારોને પડકારશે, અન્યાય સામે ઊભી રહેશે અને કુરુવંશના સૌથી શક્તિશાળી પુરુષોને એ મૌન કરી દેશે. તેથી આ પ્રસંગને માત્ર કુંતીએ કહ્યું એટલે દ્રૌપદી 5 પતિઓની પત્ની બની એટલી સરળતાથી સમજવો યોગ્ય નથી. મહાભારત તેને ધર્મ, નિયતિ અને વિશેષ પરિસ્થિતિઓના સંયોગ તરીકે રજૂ કરે છે અને એ રીતે જ એને આપણે સમજવો જોઈએ. વાત આવી લગ્ન વ્યવસ્થા અંગે. પાંચાલમાં વિધિવત લગ્નની તૈયારીઓ શરૂ થઈ. દ્રુપદે પોતાની પુત્રીને વિશાળ સન્માન સાથે પાંડવ પરિવારમાં વિદાય આપવાની તૈયારી કરી. નિર્ધારિત ક્રમાનુસાર દ્રૌપદીનું 5 પાંડવો સાથે વૈવાહિક બંધન સ્થાપિત થયું. પરંતુ હવે બીજો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. એક પ્રશ્નનું સમાધાન કર્યું તો બીજો પ્રશ્ન હતો કે 5 ભાઈઓ વચ્ચે આ એક જ વ્યક્તિ સંબંધ સંચાલિત કઈ રીતે થશે? પત્ની કોની? 5 લગ્ન કર્યા, કહેવાનું કોનું માનવાનું? પત્ની કોની? આ પ્રશ્નનો જવાબ આગળ દેવર્ષિ નારદ આપશે. તેઓ પાંડવોને એક અત્યંત મહત્વપૂર્ણ નિયમ બનાવવાની સલાહ આપશે. દ્રૌપદી એક નિર્ધારિત સમય માટે એક ભાઈ સાથે રહેશે. તે સમય દરમિયાન બીજો ભાઈ તેમની એકાંત વ્યવસ્થામાં પ્રવેશ કરી શકશે નહીં. જો કોઈ આ નિયમ તોડશે તો તેને નિર્ધારિત સમય માટે વનવાસ અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. આ જ નિયમ આગળ
અર્જુનના જીવનને એક નવા પ્રયાસ તરફ, એક નવા વળાંક તરફ લઈ જવાનું છે, જે આપણે આગળ જતા જોઈશું. દરમિયાનમાં પાંડવોના જીવનમાં હવે એક બીજી ઘટના ઘટે છે, અને તે ઘટના છે શ્રી કૃષ્ણનું આગમન. પાંડવોની ઓળખ હવે ગુપ્ત રહી નહોતી. શ્રી કૃષ્ણ તેમને મળવા આવ્યા. આ મુલાકાતનું ખૂબ મોટું મહત્વ હતું. એક તરફ પાંડવો, જેઓ રાજવિહોણા હતા, જેઓને મૃત્યુ પામેલા જાહેર કરીને એમની ક્રિયાકર્મ પણ કરી લેવામાં આવ્યા હતા, અને બીજી તરફ શ્રી કૃષ્ણ, જે આર્યાવર્તની બદલાતી રાજકીય પરિસ્થિતિને ખૂબ દૂર સુધી જોઈ શકતા હતા. શ્રી કૃષ્ણે પાંડવોને માત્ર સગા તરીકે નહીં, ભવિષ્યના સહયાત્રીઓ તરીકે જોયા. આ સંબંધ આગળ મિત્રતાથી ઘણો વિશાળ બનવાનો હતો. સમાચાર છે કે હસ્તિનાપુર પહોંચ્યા. પાંડવો જીવતા હોવાના સમાચાર સાંભળી વિશ્વપિતામાં સ્વાભાવિક રીતે આનંદિત થયા. વિદુર તો સત્ય જાણતા હતા, પરંતુ દુર્યોધન માટે આ સમાચાર વીજળી સમાન હતા. જે લોકોને તે લાક્ષાગૃહમાં મૃત્યુ પામેલા માનતો હતો, એ પાંચેય જીવતા હતા. એટલું જ નહીં, હવે તેમની પાછળ શક્તિશાળી પાંચાલ રાજ્યનું સમર્થન પણ હતું. એ જ રાજા દ્રુપદ, જેણે કૌરવોને મારીને ભગાડી મૂક્યા હતા, યુદ્ધમાં હરાવ્યા હતા. દ્રૌપદી સાથેના લગ્ને પાંડવોને માત્ર પરિવાર નહોતો આપ્યો, તેમને એક શક્તિશાળી રાજકીય સાથી પણ આપ્યો હતો. દુર્યોધન તરત સમજી ગયો, હવે પરિસ્થિતિ પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગઈ છે. ધૃતરાષ્ટ્ર સામે નવો પ્રશ્ન આવ્યો. હસ્તિનાપુરમાં રાજસભામાં ચર્ચા શરૂ થઈ. હવે પાંડવો સાથે શું કરવું? તેમનો રાજ્ય પરનો અધિકાર એ અંગે શું? શું તેમને ફરી હસ્તિનાપુર બોલાવવા, કે ફરી કોઈ નવી ચાલ ચાલવી? ભીષ્મ અને વિદુરનો મત સ્પષ્ટ હતો. પાંડવોને તેમનો ન્યાયસંગત અધિકાર મળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર સામે ફરી એ જ જૂનો સંઘર્ષ ઉભો થયો. એક તરફ રાજધર્મ, બીજી તરફ પુત્રમોહ, અને હવે એક એવો નિર્ણય આવવાનો હતો જે ભારતવર્ષના નકશા પર એક નવી રાજધાની ઊભી કરશે, જેનું નામ હશે ઇન્દ્રપ્રસ્થ. દોસ્તો, આ પ્રકારના સંઘર્ષો દરેક કુટુંબમાં, દરેક સમાજમાં, દરેક કંપનીમાં ચાલ્યા કરતા હોય છે. કેટલાક લોકોને એમની બુદ્ધિમત્તાને, એમના તેજને, એમના પ્રભાવને સહન કરી શકતા નથી. દોસ્તો, હંમેશા યાદ રાખો કે માણસ જેટલો પ્રતિભાશાળી, જેટલો તેજસ્વી, જેટલો ઓજસ્વી, જેટલો ક્ષમતાવાન, એટલા જ એના શત્રુઓ ઊભા થવાના. કારણ કે આ ગુણો એવા છે જે ઘણા બધાને સ્વીકાર્ય નથી. દરેક માણસ પોતાની જાતને સવાસન માને છે, અને એમની સામે પ્રતિકાર ઊભો થાય, પડકાર ઊભો થાય, પ્રતિસ્પર્ધી ઊભો થાય, એ એમને મંજૂર નથી. એટલે આ પ્રસંગમાં એક અત્યંત રસપ્રદ વાત આવે છે. એક સામાન્ય લાગતું વાક્ય, જે લાવ્યા છો તે પાછે વહેંચી લો, એ આખા ઇતિહાસને નવી દિશા આપી જાય છે. જીવનમાં ઘણીવાર શબ્દો બોલવામાં માત્ર થોડી ક્ષણ લાગે છે, પરંતુ તેમના પરિણામો વર્ષો સુધી ચાલે છે. આથી નેતૃત્વમાં એક અત્યંત મહત્વપૂર્ણ ગુણ છે વાણીની જવાબદારી. નેતા જેમ જેમ મોટો થતો જાય, જેમ જેમ ઉપર જતો જાય, એમ એની વાણી અત્યંત સંયમિત અને જવાબદારીપૂર્વકની હોવી જોઈએ. આ જ વાત ટીમ લીડરને, આ જ વાત કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને, આ જ વાત કુટુંબના વડાને લાગુ પડે છે. તમારી વાણી અત્યંત સંયમિત હોવી જોઈએ. ખાસ કરીને તમે જેમ જેમ ઉપર જાઓ, જેમ જેમ સિનિયોરિટીમાં આગળ વધો, જેમ જેમ જવાબદારીઓનો ભાર તમારા પર વધતો જાય, તેમ માત્ર ખપ પરતું બોલો, સાંભળો સૌનું. આ વાત ખૂબ અગત્યની છે. વાણી જવાબદારીપૂર્વક વપરાવી જોઈએ. પરંતુ આ પ્રસંગનો બીજો પાઠ તો આથી વધુ ઊંડો છે. જ્યારે અસાધારણ પરિસ્થિતિ આવે ત્યારે જૂના નિયમોને આંતરિક રીતે લાગુ કરવાથી જવાબ મળતો નથી. ધર્મ એટલે માત્ર નિયમ નહીં. ધર્મ એટલે પરિસ્થિતિ, ન્યાય, જવાબદારી અને પરિણામ ચારેયનો સમન્વય કરીને લેવાયેલો નિર્ણય. મેનેજમેન્ટ અને નેતૃત્વનો પાઠ
આ પ્રસંગમાંથી શું મળે છે આપણને એની વાત કરીએ. એક બાબત તમે સમજાવી કે મેનેજમેન્ટનો પહેલો પાઠ એ મળે છે કે સૌના ગુણોનો સમન્વય કરો. એ સમન્વય કર્યા પછી એ શક્તિને કેન્દ્રિત થાય તે રીતે એકબીજાની સાથે જોડાતી કરો, એકબીજાના સામે ન વપરાય. ત્રીજું, વાણી જવાબદારી ભરી રીતે ઉચ્ચારો. જેમ તમે સિનિયર થાઓ તેમ તમે બોલો છો એ શબ્દોનું મહત્વ વધતું જાય છે. ત્યારે આ પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં આ પ્રસંગમાંથી 3 મહત્વપૂર્ણ પાઠ મળે છે. પહેલો છે વર્ડ્સ હેવ કોન્સિક્વન્સીસ. નેતાએ બોલતા પહેલા વિચારવું જોઈએ, કારણ કે નેતાના શબ્દો માત્ર અભિપ્રાય નથી રહેતા, તે નિર્ણય બની જાય છે. બીજો, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ નીડ કન્ટેક્સ્યુઅલ સોલ્યુશન્સ. દરેક સમસ્યાનો જવાબ જૂની રૂલ બુકમાં નથી હોતો. મેનેજમેન્ટની ભાષામાં એને થિંકિંગ આઉટ ઓફ બોક્સ કહે છે. ચીલાચાલુ પદ્ધતિ, ચીલાચાલુ વિચારસરણીથી બહાર જઈને વિચારી અને જે જવાબ શોધવામાં આવે છે તેને કહેવાય છે થિંકિંગ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ. દ્રૌપદીનું 5 પતિઓ સાથેનું લગ્ન એ આવું જ થિંકિંગ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન હતું. અને ત્રીજું, એલાયન્સ ચેન્જીસ ધ પાવર. શક્તિનો સમન્વય કરો. દ્રૌપદી સાથેના લગ્ન પછી પાંડવો એકલા નહોતા, પાંચાલ તેમની સાથે હતું. એક યોગ્ય વ્યૂહાત્મક જોડાણ સમગ્ર શક્તિ સંતુલન બદલી શકે છે. તે આના પરથી ફલિત થાય છે. શક્તિઓનો સમન્વય, શક્તિઓ પહેલા તો એક કેન્દ્રગામી બને અને કેન્દ્રગામી બનેલી શક્તિઓનો સમન્વય કરે અને મહાશક્તિ ઊભી થાય. આ જોવાનું કામ આદર્શ નેતૃત્વનું છે. આદર્શ ટીમવર્ક એને કહેવાય જ્યાં ટીમના દરેકે દરેક સભ્યમાં રહેલી શક્તિ એનું કોન્વર્જન્સ એટલે કે કેન્દ્રીકરણ થાય અને કેન્દ્રીકરણ થઈને એનું દ્રઢીકરણ થાય અને દ્રઢીકરણ થયા બાદ એ સમન્વિત શક્તિઓ એ વપરાય તમારા પ્રતિસ્પર્ધી સાથે અથવા શત્રુ સામે. આ ટીમવર્ક છે, આ મેનેજમેન્ટ છે. મહાભારતમાં દ્રૌપદીનું લગ્ન અને એમાંથી ઊભા થતા પ્રસંગો આ પ્રકારના ટીમવર્ક તરફ નિર્દેશ કરે છે. હવે મહાભારત રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. પાંડવો જીવતા થયા છે, વારણાવતમાં બળી નથી ગયા, મરી નથી ગયા. હવે છતાં થયા છે, એમનો હક માગશે. શું કરવું? આ પ્રશ્નો ચર્ચા છે. કુરુ રાજ્યનું વિભાજન થશે કે નહીં થાય? ખાંડવ વનનું શું પ્રશ્ન છે? એ પ્રસંગ શું છે? આ બધી વાતો અને ઇન્દ્રપ્રસ્થની રચના વિશે આપણે આગળ જતા જોઈશું. આજે આ પ્રકરણને અહીંયા જ આપણે વિરામ આપીશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું આપનો મિત્ર ડૉક્ટર જયનારાયણ વ્યાસ, ધ રિયલ ડિબેટ થકી આપની પ્રિય શ્રેણી મહાભારતના 35મા અંકની સમાપ્તિ સાથે. ધન્યવાદ.